જય શ્રી કૃષ્ણ. મારા નવા બ્લોગમાં આપનું સ્વાગત છે. તો આજે આપણે જવાના છે ભવનાથ પરિક્રમાનું ટ્રાફિક જોવા. તો આજે આપણે જોશું કેવી પરિક્રમાની તૈયારી છે, કેટલુંક બહારનું પબ્લિક આવે છે, ત્યારથી શું શું હાલી રહ્યું છે. આપણે પહોંચી ગયા છીએ ગિરનાર દરવાજા. તો હવે આપણે આજનું ટ્રાફિક જોશું કેટલુંક છે. રોડ ઉપર તો એવું લાગે કે ટ્રાફિક વધારે હોવું જોઈએ, કેમ કે એટલું જ બાઇકો જાય છે, સામે પણ એટલું ટ્રાફિક આવે છે. રિટર્નમાં પબ્લિક તો જાવજો હોવું જોઈએ. હવે આપણે પહોંચી ગયા છીએ પાર્કિંગ ચોકમાં. પાર્કિંગ જ એટલું ટ્રાફિકમાં ભરેલું છે પાર્કિંગમાં કે આ વખતે પરિક્રમામાં ફૂલ ટ્રાફિક રહે. ફૂલ બસ, ફોર વ્હીલો. ફોર વ્હીલો એવું નથી કે જુનાગઢની બહારની પણ મહારાષ્ટ્રની, અમદાવાદની, સુરતની એ બધી છે. હવે આપણે જોઈએ આગળ મંદિર બાજુ. સ્ટોલ પણ અવનવી વેરાયટીના, નવા નવી વસ્તુના સ્ટોલ પણ ઝાઝા લાગી ગયા છે. જે ફૂલ જોરશોરમાં તૈયારી હાલી રહી છે. ટ્રાફિક પણ એટલું હતું કે વાત પૂછોમાં. ફૂલ ટ્રાફિક જોવા મળ્યું આપને. બહારનું પણ પબ્લિક એટલું હતું ને પરિક્રમાનું પણ ટ્રાફિક ઝાઝું જોવા મળ્યું અત્યારથી આજ વખતે વહેલું. આ વખતે ખાસો ટ્રાફિક રહેવાનું છે એવું લાગે છે જુનાગઢમાં. ચાલો હવે આપણે થાય છે રિટર્નની નજારો જોતા જાય, કેમ કે ટ્રાફિકમાં બાઇક તો ફાસ્ટ હાલશે ને, ધીમે ધીમે ઝાંકવી જોઈએ. બ્લોગ ગમ્યો તો લાઈક કરજો, શેર કરજો. હવે મળીએ આપણે નવા બ્લોગમાં. જય શ્રી કૃષ્ણ.